નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। દિલીપ સંઘાણીએ કહ્યું, ગેસની અછત નિવારવા માટે સરકાર પાસે કોઈ સત્તા નથી। યુદ્ધ બંધ ન થાય ત્યાં સુધી સપ્લાય નહીં। ઉદ્યોગ બંધ થશે તો ચાલશે, રસોડું ન થવું જોઈએ। વરાછામાં દબાણ હટાવ ઝુંબેશનો વિરોધ। નાના વેપારીઓ પાથરના વાળાઓએ રેલી કાઢી નારેબાજી સાથે સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ મુજબ વ્યવસ્થા કરી આપવા માંગ। સગા પુત્ર વધુ વેવાઈએ જ મહિલાની હત્યા કર્યાનો ઘટસ્ફોટ। હાથ પગ બાંધી ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા। લાશને કોથળામાં ભરી ફેંકી દીધી હતી। સુરત મેટ્રો ડેપોમાંથી 31 લાખના કોપર વાયરની ચોરી। ભંગારના વેપારીઓ સહિત 2ની ધરપકડ। રજાના દિવસોનો ફાયદો ઉઠાવી રેકી કરી હતી। અને 15 વર્ષથી પોલીસને થાપ આપતો હત્યારો 1750 કિલોમીટર દૂરથી ઝડપાયો। સુરતમાં પિતાની હત્યા કરી કોલકાતા ભાગ્યો, બાદમાં મુંબઈમાં છુપાયો। બિહારમાં વતને પહોંચતા પોલીસના રડારમાં આવ્યો। અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતની મુલાકાતે આવેલા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ હાલમાં રાજ્યમાં પ્રવર્તી રહેલી કોમર્શિયલ ગેસની અછત અંગે મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી છે। તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગેસની આ સમસ્યા સ્થાનિક નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિને કારણે ઊભી થઈ છે। સમુદ્રી માર્ગો પ્રભાવિત થતા સપ્લાય ચેઇન પર તેની સીધી અસર પડી છે, જેના કારણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આ સ્થિતિ જોવા મળી રહી છે। ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી SGCCI દ્વારા સુરતના સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ SIECC ખાતે કોઓપરેટિવ કોન્ક્લેવ 26 કાર્યક્રમ યોજાયો હતો। સહકારી ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઇફકો અને NCUIના ચેરમેન દિલીપ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા। અહીં ગેસના વિતરણ અંગે સરકારી નીતિની સ્પષ્ટતા કરતા સંઘાણીએ જણાવ્યું કે સરકાર પાસે જે સ્ટોક ઉપલબ્ધ છે તેમાં ઘરેલું ગેસને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી છે। કોઈપણ સંજોગોમાં લોકોના રસોડામાં રસોઈ ગેસ બંધ ન થવો જોઈએ। હોસ્પિટલો અને જીવન જરૂરી સેવાઓને પહેલા ગેસ મળે તેવા લોકહિતના નિર્ણયો લેવામાં આવ્યા છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડર ન મળતા નાના વેપારીઓની મુશ્કેલી અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે કોમર્શિયલ શબ્દ જ તેની શ્રેણી સ્પષ્ટ કરે છે। આપણે નક્કી કરવાનું છે કે વેપાર બંધ રહે તે વધુ ગંભીર છે કે રસોડું બંધ રહે તે। સરકારે રસોડાને પ્રાથમિકતા આપી છે, જે આવકારદાયક પગલું છે। જ્યાં સુધી યુદ્ધની સ્થિતિ શાંત નહીં થાય ત્યાં સુધી આપણે સહિયારો પુરુષાર્થ કરીને આ પરિસ્થિતિનો સામનો કરવો પડશે। આંતરરાષ્ટ્રીય જે રીતે યુદ્ધની પરિસ્થિતિ છે, ખાડીઓમાંથી જે સમુદ્ર માટે આવતી માત્ર ગેસ જ નહીં, બાકીના ડીઝલ ઓઇલથી માંડીને ફર્ટિલાઇઝરની રો મટીરિયલ અને ત્યાર મટીરિયલ આવવામાં જે તકલીફો પડી રહી છે, ત્યારે સાવધાનીપૂર્વક શિસ્તબદ્ધ રીતે સમગ્ર જનતાએ, ઉદ્યોગોએ સરકારના માર્ગદર્શન પ્રમાણે એ રીતે વર્તવું જોઈશે, જેથી કરીને ઓછામાં ઓછી અગવડતા આપણને પડે। સર, 25% દક્ષિણ ગુજરાતની હોટલોને અસર થઈ છે ગેસના કારણે। માત્ર દક્ષિણ ગુજરાતની હોટલોને અસર થઈ છે એવું નથી, દેશભરમાં જે રીતે ગેસનો પુરવઠો આવતો અને જે મર્યાદિત છે એને ધ્યાનમાં રાખીને ફર્ટિલાઇઝર ઉદ્યોગ ઉપર પણ અસર આવી છે અને ત્યાં પણ ફર્ટિલાઇઝરના પ્લાન્ટ જે કામ જે ગતિથી કરતા એમાં પણ ગતિ ધીમી। કોઈ પણ પ્લાન્ટ કરે જે આપણી પાસે આપણું ઘરેલું ઉત્પાદન છે, સુચારુ ઢંગથી સમાનતાથી કેવી રીતે વિતરણ થાય અને એના આધારે શિસ્તબદ્ધ રીતે સૌ મર્યાદા રાખે। બેફામ જેને દુરુપયોગ કહીએ એ સ્થિતિનું પરિસ્થિતિને ઓવરટેક થઈને ઓછામાં ઓછો ગેસ ઉપયોગથી વધુ કામ કેમ થઈ શકે
એ સરકારના માર્ગદર્શન પ્રમાણે વર્તો, કારણ કે આંતરરાષ્ટ્રીય જ્યારે યુદ્ધ હોય તો આપણા દેશમાંથી કંઈ નવું થઈ શકવાનું નથી. બજારમાં ગેસ સિલિન્ડરની અછત વચ્ચે કાળાબજારી અને સંગ્રહખોરીની ફરિયાદો પર સંઘાણીએ કડક વલણ અપનાવ્યું છે. તેમણે માહિતી આપી હતી કે સરકાર દ્વારા ગઈકાલે પણ અનેક સ્થળોએ દરોડા પાડીને જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કાળાબજારી કરનારા તત્વો સામે તંત્ર અત્યંત કડક કાર્યવાહી કરી રહ્યું છે અને કોઈને પણ છોડવામાં આવશે નહીં તેવી ખાતરી આપી હતી. સુરતના પ્રવેશ દ્વાર સમાન વરાછા વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી વહીવટી તંત્ર અને પાથરના વાળાઓ વચ્ચે ભારે ઘર્ષણની સ્થિતિ જોવા મળી રહી છે. ધારાસભ્ય કુમાર કાનાણીની આકરી રજૂઆત બાદ સુરત મહાનગરપાલિકાએ વરાછા બ્રિજ નીચેથી દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરી હતી. તંત્ર દ્વારા પાથરના વાળાનો તમામ સામાન ભરી લેતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે તમામ પાથરના વાળા અને નાના વેપારીઓએ મળીને રેલી કાઢી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. સુરત શહેરના વરાછા વિસ્તારમાં પાથરણા પર ધંધો કરતા વેપારીઓએ પોતાની સમસ્યાઓને લઈને રેલી કાઢી સુરત મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત કરી હતી. વર્ષોથી બરોડા પ્રિસ્ટેટ વિસ્તારમાં પાથરણા પર ધંધો કરતા વેપારીઓએ પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવતી હેરાનગતિનો આક્ષેપ કરી પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. મળતી માહિતી મુજબ વરાછા બરોડા પ્રિસ્ટેટ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી અનેક લોકો રસ્તા કિનારે નીચે બેસીને પાથરણા પર નાના ધંધા કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. રોજિંદા આવક પર આધારિત આ વેપારીઓનો દાવો છે કે તેઓ લાંબા સમયથી અહીં વ્યવસાય કરી રહ્યા છે, છતાં સમયાંતરે પાલિકા અધિકારીઓ દ્વારા તેમને હેરાન કરવામાં આવે છે અને ધંધો બંધ કરાવવા દબાણ કરવામાં આવે છે. આ પરિસ્થિતિને લઈને મોટી સંખ્યામાં પાથરના વાળાઓએ એકત્રિત થઈ રેલી યોજી હતી. આ રેલી વરાછાના બરોડા પ્રિસ્ટેટ વિસ્તારમાંથી શરૂ થઈ હતી અને ત્યારબાદ વેપારીઓ સુરત મહાનગરપાલિકા સુધી પહોંચી કમિશનરને લેખિત રજૂઆત કરી હતી. વેપારીઓએ માંગ કરી હતી કે તેઓને ધંધો કરવા માટે યોગ્ય સ્થળ અને કાયદેસર વ્યવસ્થા આપવામાં આવે, જેથી તેઓ શાંતિપૂર્ણ રીતે રોજગાર મેળવી શકે. 2014માં આ કાનૂન આવેલો, સ્ટ્રીટ વેન્ડર એક્ટ, પથ વિક્રેતા કાનૂન. આ કાનૂનમાં આ પથારાવાળા, લારી ગલ્લાવાળાની વ્યવસ્થા કેવી રીતે કરવી એ આમાં લખેલું છે અને એ પ્રમાણે 11 વર્ષથી કામગીરી કરવાની હતી, જે એસએમસી આજ સુધી કશું કર્યું નથી. આમાંથી 90% માંથી 10% બી કામ નહીં કર્યું હોય, પણ સર્વે થઈ ચૂક્યો છે અને આમાંથી મોટા ભાગના લોકો પાસે સર્વેમાં એ લોકોનું નામ છે, એમની પાસે ઓળખપત્ર છે. એને ગેરઅંદાજ કરીને, એને જોયા વગર આ એસએમસી ગુંડાની જેમ પેલું શું કહેવાય, વાહનો લઈ, પોલીસ લઈ અને બધા પર હુમલો કર્યા કરે છે. રોજ પોટલાઓ બાંધે રોજ અને રોજ પૈસા ખાય. આ બધી દબનગીરીથી અમે બચવા માટે અમારો કાનૂનના અમલ માંગી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનર પાસે જઈ રહ્યા છે આજે વરાછાથી કે ભાઈ તમે આ કાનૂનને અમલ કરો. ભારત સંવિધાનની નીચે બનેલા જે કાનૂન છે તમે માનો છો કે નથી માનતા, એ સવાલ અમે એમને કરવા જઈએ છીએ. અને આમાં ચોખ્ખું લખ્યું છે કે જ્યાં સુધી બધા પથ વિક્રેતા, બધા પથારાની વ્યવસ્થા લેખિતમાં થઈ ન જાય ત્યાં સુધી તમે કોઈ બી પથારાને ખસાડી નથી શકતા. કલમ નંબર 3. આટલા સ્પષ્ટ કાનૂન હોવા છતાંય આ લોકો જે દમનગીરી કરે છે એના વિરોધમાં અમે બહુ કડક શબ્દોમાં કહીએ છીએ કે આવો અત્યાચાર ગરીબો પર નહીં ચાલે. વેપારીઓએ જણાવ્યું હતું કે નાના ધંધા દ્વારા જ તેઓ પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે. જો પાલિકા દ્વારા વારંવાર ધંધો બંધ કરાવવામાં આવે તો તેમની રોજીરોટી પર સીધી અસર પડે છે. તેથી તંત્રએ માનવતાપૂર્વક વિચાર કરીને યોગ્ય ઉકેલ લાવવો જોઈએ તેવી માંગણી પણ કરવામાં આવી હતી. પાથરના વાળાઓની આ રેલીમાં મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા હતા અને પોતાના હકો માટે અવાજ ઉઠાવ્યો હતો. હવે વેપારીઓની રજૂઆત બાદ પાલિકા તંત્ર શું નિર્ણય લે છે તે તરફ સૌની નજર છે. સુરત શહેરના અમરોલી કોસાળ આવાસમાં રહેતા 57 વર્ષીય મૂળ બિહારના હમીદા ખાતુનની ગળે ટૂંપો આપી હત્યા કરી પ્લાસ્ટિકના કોથળામાં ભરીને ફેંકી દેવાયેલી લાશ ગઈકાલે અમરોલી કોસાળ આવાસ નજીકથી મળી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પારિવારિક કલેશમાં જ હમીદા ખાતુનની હત્યા કરાઈ હોવાની આશંકા હતી. આ સાથે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ મહિલાના પહેલા હાથ પગ બાંધી અને બાદમાં ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે શંકાના આધારે પરિવારની પૂછપરછ કરતા મોટો ઘટસ્ફોટ થયો છે. 57 વર્ષીય હમીદા ખાતુનની હત્યા કરનાર બીજું કોઈ નહીં પણ તેમનો સગો પુત્રવધુ અને વેવાઈ હોવાનું બહાર આવ્યું છે.
અમરોલી કોસાળ આવાસ H2 બિલ્ડિંગમાં મૂળ બિહારના મોહમ્મદ પરવેઝ આલમ યુનુસ મંસૂરી છેલ્લા ઘણા સમયથી ભાઈ તથા માતા હમીદા ખાતુન સાથે રહે છે. મોહમ્મદ પરવેઝ અને તેનો ભાઈ કતાર ગામની જ્વેલરી દુકાનમાં કામ કરે છે. 10 માર્ચની સવારે 11 વાગ્યાના અરસામાં હમીદા ખાતુન બજારમાં કપડાં લેવાના રહી ગયા છે, તે લેવા માટે જાઉં છું કહીને ઘરેથી નીકળ્યા હતા. મોડે સુધી ઘરે નહીં આવતા પરિવારજનોએ અમરોલી પોલીસમાં ગુમ થયાની ફરિયાદ આપી હતી. દરમિયાનમાં ગતરોજ 11 માર્ચને બુધવારે સવારે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ આવાસમાં સફાઈ કરી રહ્યા હતા, ત્યારે H2 બિલ્ડિંગ પાસે આવેલા હનુમાનજી મંદિરની દિવાલ પાસે કર્મચારીને પ્લાસ્ટિકના એક કોથળામાંથી તીવ્ર દુર્ગંધ આવતા શંકા ગઈ હતી, જેથી કર્મચારીએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. સ્થાનિક અમરોલી પોલીસ સ્થળ પર પહોંચી કોથળો ખોલતા અંદરથી હમીદા ખાતુનની લાશ મળી આવી હતી. પોલીસે તુરંત મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ઘટનાની જાણ થતાં ડોગ સ્ક્વોડ પણ ઘટના સ્થળે તપાસમાં જોડાઈ હતી. બનાવ અંગે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મરનાર હમીદા ખાતુનની જે રીતે હત્યા કરીને લાશ ફેંકવામાં આવી છે તે જોતા પારિવારિક કલેશના કારણે હત્યા થઈ હોવાનું અનુમાન છે. પોલીસે પરિવારના સભ્યોનું નિવેદન લઈ શંકાસ્પદ પરિચિત મહિલા સહિત કેટલાકની પણ કડક પૂછપરછ હાથ ધરી છે. હમીદા ખાતુનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર સંદીપ પલોતીએ જણાવ્યું હતું કે ફોરેન્સિક વિભાગ દ્વારા લાશના પરીક્ષણમાં મરનારનું મોઢું, નાક અને ગળાના ભાગ દબાઈને તેમજ માથામાં ઈજા થવાના કારણે મોત થયાનું માલુમ પડ્યું છે. હત્યા સમયે હમીદા ખાતુનના પગ અને હાથ બાંધી દીધા હતા. હત્યા 30 કલાક પહેલા કરી હોવાનું અનુમાન છે. આ તપાસમાં સામે આવ્યું કે 57 વર્ષીય મહિલાની હત્યા તેમના સગા પુત્ર, પુત્રવધુ અને વેવાઈએ કરી છે. સુરત શહેરમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે તસ્કરોએ હવે સરકારી પ્રોજેક્ટના કિંમતી સામાનને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. બેસાણ મેટ્રો ડેપોમાં થયેલી 31,68,000ની કોપર કેબલની ચોરીના કેસમાં પોલીસે સફળતા મેળવી છે. આ ચોરીમાં સંડોવાયેલા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી એક વ્યવસાયી ભંગારનો વેપારી હોવાનું સામે આવ્યું છે. બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસે હાલ આરોપી પાસેથી 1 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. બેસાણ મેટ્રો ડેપોના સ્ટોરને નિશાન બનાવનાર ગેંગમાં ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા તત્વોની ભૂમિકા મુખ્ય હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. ધરપકડ કરાયેલા બંને આરોપીઓમાંથી એક ભંગારનો વેપારી છે, જેમણે ચોરીનો આટલો મોટો જથ્થો ઠેકાણે પાડવામાં મદદ કરી હતી. પોલીસને આશંકા છે કે આ ગેંગમાં હજુ પણ કેટલાક રીઢા ગુનેગારો અને મજૂરો સામેલ હોઈ શકે છે, જેમણે ડેપોની અંદરની તમામ વિગતો આરોપીને પૂરી પાડી હતી. હાલમાં પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે. પોલીસે 2 મુખ્ય આરોપીને દબોચી લીધા છે, જેમાં પ્રથમ આરોપી મનીષ હામિદ શેખ છે, જે મૂળ રાજસ્થાનના ભરતપુરનો વતની છે અને હાલ ભેસાણ વિસ્તારમાં જ રહે છે અને ભંગારનો વેપારી છે. તે અગાઉ પણ ચોરીના ગુનામાં સંડોવાયેલો છે. જ્યારે બીજો આરોપી વણકર સવસિંગભાઈ કટારા છે, જે મૂળ દાહોદનો રહેવાસી છે અને શ્રમિક છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ચોરીના નેટવર્કમાં ભંગારના વેપાર સાથે સંકળાયેલા શખ્સોની પણ ભૂમિકા હતી, જેઓ ચોરીના કિંમતી કોપર કેબલને સસ્તા ભાવે ખરીદીને આગળ વેચવાની પેરવીમાં હતા. નોંધનીય છે કે આ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. મનીષ શેખ વિરુદ્ધ અગાઉ ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયેલો છે, જ્યારે વણકર કટારા પર પણ અગાઉ ઈચ્છાપોર વિસ્તારમાં જ લૂંટ અને ચોરી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ગાંધીનગરના કોબા હાઈવે પર રહેતા અને મેટ્રો પ્રોજેક્ટમાં ક્વોલિટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા સાગરભાઈ સંદીપકુમાર શાહ દ્વારા પાલ પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવાઈ હતી. ફરિયાદ મુજબ ભેસાણ મેટ્રો કમ્પાઉન્ડમાં ખુલ્લા શેડમાં કોપર કેબલના કુલ 15 ડ્રમ રાખવામાં આવ્યા હતા. તસ્કરોએ આ ડ્રમમાંથી શિફ્ટપૂર્વક તમામ કોપર વાયર ખેંચી લીધો હતો. આટલી મોટી માત્રામાં વાયર લઈ જવા માટે તસ્કરોએ વાહનનો ઉપયોગ કર્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ આવે છે. આ ચોરીની ઘટના ગત તારીખ 28 ફેબ્રુઆરીથી 2 માર્ચ દરમિયાન બની હતી. હોળી ધૂળેટીના તહેવારોની રજાઓ હોવાથી ડેપો પર કામગીરીનું ભારણ ઓછું હતું
અને સુરક્ષામાં પણ ક્યાંક કચાશ રહી ગઈ હતી. તસ્કરોએ અગાઉથી જ ડેપોની રેકી કરી હતી અને તેમને ખબર હતી કે કયા સમયે સ્ટોર પર નજર રાખવી અઘરી છે. રાત્રિના અંધકારનો લાભ લઈ આરોપીઓએ 31,68,000ની મત્તા પર હાથ સાફ કરી દીધો હતો. 2 દિવસ બાદ જ્યારે એન્જિનિયરો તપાસ માટે પહોંચ્યા ત્યારે ચોરીનો ભાંડો ફૂટ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે 2 ભંગારના વેપારીઓને દબોચી લીધા હતા. તેમની પાસેથી ચોરાયેલા વાયરો પૈકી અંદાજે 1 લાખ રૂપિયાની કિંમતનો માલ રિકવર કરવામાં આવ્યો છે. જોકે હજુ પણ 30 લાખથી વધુનો માલ અને આ ચોરીનો મુખ્ય માસ્ટર માઇન્ડ પોલીસ પકડથી દૂર છે. પોલીસને આશા છે કે આ બંનેની પૂછપરછમાં સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થશે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે 15 વર્ષ જૂના ચકચારી મર્ડર કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે. વર્ષ 2011માં રાંદેર વિસ્તારમાં પોતાના જ સગા પિતાની નિર્મમ હત્યા કરી અને માતા પર જીવલેણ હુમલો કરી ફરાર થયેલો આરોપી પુત્ર મોહમ્મદ ઇમરાન ઉર્ફે ગુડ્ડુને પોલીસે બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના એરાઈ રામપુર ગામમાંથી દબોચી લીધો છે. ઉલ્લેખનીય છે કે 1.5 દાયકાથી પોલીસને થાપ આપી અલગ અલગ શહેરોમાં છુપાઈને રહેતા આરોપી પુત્ર 1750 કિલોમીટર દૂર નેપાળ બોર્ડર નજીકથી પકડી પાડવામાં આવ્યો છે. આ ઘટનાની વિગત એવી છે કે વર્ષ 2011માં રાંદેરના ભરૂચી ભાગળ વિસ્તારમાં મોહમ્મદ અતાઉર રહેમાન શેખ તેમના પરિવાર સાથે રહેતા હતા. તેમનો પુત્ર ઇમરાન ઉર્ફે ગુડ્ડુ કોઈ કામ ધંધો કરતો ન હોવાથી પિતા અવારનવાર તેને ટોકતા હતા. ઘટનાના દિવસે વહેલી સવારે 5 થી 6 વાગ્યાના સુમારે પિતા પુત્ર વચ્ચે પૈસા અને કામ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પિતાએ ગુસ્સામાં આવીને ઇમરાનને ઘર છોડીને ચાલ્યો જા તેમ કહેતા ઇમરાન આવેશમાં આવી ગયો હતો અને પિતાની હત્યા કરી નાખી. ગુસ્સામાં અંધ ઇમરાને રસોડામાંથી રોટલી શેકવાનો લોખંડનો ચીપિયો ઉઠાવ્યો અને તેણે પોતાના પિતાના પેટ, ગરદન અને હાથ પર એક પછી એક ઉપરા છાપરી ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું. પિતા લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યા હોવા છતાં પુત્રનું હૃદય પીગળ્યું નહોતું. પિતાને બચાવવા વચ્ચે પડેલી પોતાની જન્મદાત્રી માતા પર પણ તેણે જીવલેણ હુમલો કર્યો હતો. માતા પિતાને અધમુહી હાલતમાં છોડી રૂમને બહારથી તાળું મારી તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ હુમલામાં પિતાનું મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ ઇમરાને ધરપકડથી બચવા માટે તે ભાગતો ફરતો હતો. તે સૌપ્રથમ ટ્રેન પકડીને કોલકાતા ભાગી ગયો હતો, જ્યાં તે 4-5 દિવસ રેલવે સ્ટેશન પર ભટકતો રહ્યો. ત્યારબાદ તે મુંબઈ પહોંચ્યો અને એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ગણાતી ધારાવીમાં આશરો લીધો. અહીં તેણે પોતાની અસલી ઓળખ છુપાવી દીધી અને કેટરિંગના વ્યવસાયમાં મજૂરી કામ કરવા લાગ્યો. છેલ્લા 15 વર્ષથી તે મુંબઈમાં સામાન્ય મજૂર તરીકે રહી પોલીસની નજરથી બચતો રહ્યો હતો. હાલમાં પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો હોવાથી ઇમરાનને પોતાના વતનની યાદ આવી હતી. તે લાંબા સમય બાદ મુંબઈથી બિહારના મુઝફ્ફરપુર સ્થિત પોતાના ગામ એરાઈ રામપુર ગયો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની વાહન સ્ક્વોડ સતત હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા તેની પર નજર રાખી રહી હતી. જેવી બાતમી મળી કે આરોપી વતનમાં આવ્યો છે, તુરંત જ સુરત પોલીસની એક ટીમ બિહાર રવાના કરવામાં આવી હતી. સુરતથી છેક 1750 કિલોમીટર દૂર નેપાળ બોર્ડર નજીક પહોંચેલી પોલીસે સ્થાનિક નેટવર્કની મદદથી ઇમરાનનું લોકેશન ટ્રેસ કર્યું હતું. પોલીસે કોઈ પણ જાતની ભૂલ કર્યા વિના રામપુર ગામમાં છાપો મારી ઇમરાન ઉર્ફે ગુટ્ટુને ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો હતો
આરોપી વિરુદ્ધ કોર્ટે અગાઉ CRPC કલમ 70 મુજબનું વોરંટ પણ જાહેર કર્યું હતું. વર્ષો સુધી પોલીસને દોડાવનાર આરોપી આખરે કાયદાના સકંજામાં આવી ગયો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ આરોપીની ધરપકડ કર્યા બાદ તેને સુરત લઈ આવી છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે પિતાની હત્યાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. હવે ક્રાઇમ બ્રાન્ચ આ આરોપીને રાંદેર પોલીસ સ્ટેશનમાં સોંપશે, જ્યાં તેની સામે હત્યા અને હત્યાના પ્રયાસના ગુના હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 15 વર્ષ પછી પિતાના હત્યારા પુત્રને પકડીને સુરત પોલીસે મોટી સફળતા મેળવી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે પેરોલ પર બહાર આવી ફરાર થયેલા એક કેદીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. લાજપોર જેલમાંથી પેરોલ રજા લઈને પરત ન ફરનાર આરોપી પ્રતીક ભાવસિંહ હડિયલને પોલીસે કતારગામ વિસ્તારમાંથી દબોચી લીધો છે. ચેક બાઉન્સના કેસમાં સજા ભોગવી રહેલો આ આરોપી પેરોલ પૂર્ણ થયા બાદ ફરાર થઈ ગયો હતો, જેને ક્રાઇમ બ્રાન્ચે ગુપ્ત બાતમીના આધારે પકડી ફરી જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત લાજપોર જેલમાંથી પેરોલ, ફરલો અથવા વચગાળાની રજા પર બહાર આવી ફરાર થયેલા કેદીઓને ઝડપી પાડવા માટે પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે. આ જ અભિયાન દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે પેરોલ જમ્પ કરી ફરાર થયેલા એક કેદીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ક્રાઇમ બ્રાન્ચના નાસ્તા ફરતા સ્ક્વોડને મળેલી બાતમીના આધારે પોલીસે કતારગામ વિસ્તારમાં આદિનાથ એપાર્ટમેન્ટ પાસે દરોડો પાડી પ્રતીક ભાવસિંહ હડિયલ નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી મૂળ અમરોલીના છાપરાભાટા રોડ સ્થિત કોપર સ્ટોન એપાર્ટમેન્ટમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે અને તે જમીન દલાલીના ધંધા સાથે સંકળાયેલો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પ્રતીક હડિયલ વિરુદ્ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ચેક બાઉન્સનો ગુનો નોંધાયો હતો. સુરતની અદાલતે 2 સપ્ટેમ્બર 2020ના રોજ તેને 1 વર્ષની કેદની સજા ફટકારી હતી. ઉપરાંત 1,60,000ની દંડ રકમ ભરપાઈ ન કરવાના બદલામાં વધુ 3 મહિનાની કેદની સજા પણ સંભળાવવામાં આવી હતી. આ કેસમાં લગભગ 87 લાખના ચેક બાઉન્સનો મુદ્દો સંકળાયેલો હતો. આ સજા ભોગવવા આરોપી લાજપોર મધ્યસ્થ જેલ સચિન ખાતે કેદમાં હતો. જો કે 4 ફેબ્રુઆરી 2026ના રોજ તેને 14 દિવસની પેરોલ રજા મંજૂર કરવામાં આવી હતી. પેરોલ પૂર્ણ થયા બાદ આરોપીએ જેલમાં પરત હાજર થવાનું ટાળ્યું હતું અને ફરાર થઈ ગયો હતો. લાજપોર જેલ પ્રશાસન દ્વારા ફરાર થયેલા કેદી અંગે ક્રાઇમ બ્રાન્ચને માહિતી પાઠવવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે આરોપી અંગે ગુપ્ત માહિતી એકત્ર કરી હતી. તપાસ દરમિયાન આરોપીએ પોતાનું સરનામું બદલી કતારગામ વિસ્તારમાં રહેવાનું શરૂ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. મળેલી માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને કતારગામના આદિનાથ એપાર્ટમેન્ટ નજીકથી ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેને ફરીથી લાજપોર મધ્યસ્થ જેલ સચિન ખાતે સોંપવાની તજવીજ કરવામાં આવી રહી છે. ક્રાઇમ બ્રાન્ચની આ કામગીરીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ રાજકીય પક્ષોએ તૈયારી તેજ કરી દીધી છે. સુરત ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર પસંદગી પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે. પક્ષના પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુકના જણાવ્યા મુજબ 15 માર્ચ સુધી સ્થાનિક સ્તરે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલુ રહેશે, જ્યારે 16 થી 18 માર્ચ દરમિયાન પ્રદેશ સ્તરે ઉમેદવારોની અંતિમ પસંદગી કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 20 માર્ચ પછી તમામ બેઠકો પર મજબૂત ઉમેદવારો જાહેર કરવામાં આવશે. જે પણ લોકો પક્ષ તરફથી ચૂંટણી લડવા ઈચ્છતા હોય તેમને જિલ્લા સ્તરે યોજાનારી સ્ક્રુટિની પ્રક્રિયામાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. થોડા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. આ બાબતે આમ આદમી પાર્ટી સતત સંઘર્ષ કરીને આજે ગુજરાતની અંદર એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવી છે. આજે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે પાર્ટી ગુજરાતની તમામ સીટો પર મજબૂતીથી ચૂંટણી લડવા જઈ રહી છે. આ બાબતે આમ આદમી પાર્ટીની ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ગત 10મી માર્ચથી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં મહાનગરપાલિકા અને જિલ્લા તથા તાલુકા પંચાયતની સીટો માટે
ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સુરત ખાતે પણ આ પ્રક્રિયામાં દાવેદારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ પારદર્શક અને લોકશાહી પદ્ધતિથી કરવામાં આવી રહી છે, જેમાં પાર્ટીના કાર્યકરો, પદાધિકારીઓ અને સમર્થકોને પણ ભાગ લેવા તક મળી રહી છે. ગુજરાતના લોકો અને ગુજરાતના યુવાનો ભાજપના શાસનમાંથી મુક્તિ ઈચ્છે છે. આમ આદમી પાર્ટી એક સકારાત્મક વિકલ્પ તરીકે આગળ આવી રહી છે, ત્યારે જેને પણ રાજકારણમાં આવવું હોય તે આ પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે. ટૂંક સમયમાં ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થવાની છે અને આ વખતે આમ આદમી પાર્ટી તમામ સીટો ઉપર ખૂબ મજબૂતાઈથી લડવાની છે. એ પ્રક્રિયાના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આજે અમે સુરતની અંદર પણ સુરતના મહાનગરપાલિકાના દરેક વોર્ડની અંદર ઉમેદવારની પસંદગી પ્રક્રિયા હાથ ધરી છે. આમ આદમી પાર્ટીના જવાબદાર વ્યક્તિઓ, આમ આદમી પાર્ટીએ નક્કી કરેલા પેરામીટર પ્રમાણે જે લોકો ચૂંટણી લડવા માટે ઉત્સુક છે એ તમામ ઉમેદવારોને સાંભળી રહી છે, તેમજ તેઓની કરેલી કામગીરી અને આમ આદમી પાર્ટીમાં તેઓ ચૂંટણી લડવા ઈચ્છે છે એ બાબતની તમામ બાબતોને લઈ અને આજે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. અને આ સેન્સ પ્રક્રિયાની અંદર પહેલીવાર અમે જોયું છે કે આ વખતે ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડવા માટે ઉત્સુક છે. તમે જોયું હશે કે સવારથી લઈ અને આમ આદમી પાર્ટી કાર્યાલય ઉપર ખૂબ મોટી સંખ્યાની અંદર દરેક ઉમેદવારો આમ આદમી પાર્ટીમાં ચૂંટણી લડવા માટેની પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરી રહ્યા છે. ખૂબ જ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવવા કિરણ ચોક ખાતે આવેલા આપ કાર્યાલય પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટી પદાધિકારીઓમાં પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક, પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા, સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી, લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી, સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. સુરત શહેરમાં પેન્ડિંગ રહેલા કેસોના ઝડપી નિકાલ અને કાયદા અંગે જાગૃતિ વધારવાના હેતુસર લોક અદાલત અંગેનો વિશેષ સેમિનાર યોજાયો હતો. સુરતની વીટી ચોકસી લો કોલેજ ખાતે આયોજિત આ સેમિનારમાં સેશન કોર્ટના જજ તેમજ એડિશનલ જજની હાજરીમાં વિદ્યાર્થીઓ અને ઉપસ્થિતોને લોક અદાલતની પ્રક્રિયા તથા ચેક રિટર્ન જેવા કેસોના ઝડપી સમાધાન માટે નવી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સુરત શહેરમાં પેન્ડિંગ કેસોના ઝડપી નિકાલ અને કાયદાકીય જાગૃતિ વધારવાના હેતુસર લોક અદાલત અંગેનું વિશેષ સેમિનાર યોજાયો હતો. શહેરની વીટી ચોકસી લો કોલેજ ખાતે આયોજિત આ સેમિનારમાં ન્યાયિક તંત્રના અગ્રણીઓ અને કાયદા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય કોર્ટોમાં વર્ષોથી પેન્ડિંગ રહેલા કેસોના ઝડપી અને સરળ નિકાલ માટે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો. ખાસ કરીને ચેક રિટર્ન સંબંધિત કેસોમાં કોર્ટ બહાર સમાધાન દ્વારા ઝડપી ઉકેલ લાવવા માટે આધુનિક પદ્ધતિઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સેમિનારમાં સેશન કોર્ટના જજ સાહેબ તેમજ એડિશનલ જજ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ અને ઉપસ્થિતોને કાયદાની પ્રક્રિયા, લોક અદાલતનું મહત્વ અને તેની કાર્ય પદ્ધતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે લોક અદાલત દ્વારા પક્ષકારો વચ્ચે સમજૂતીથી કેસોનો નિકાલ કરવામાં આવે છે, જેના કારણે કોર્ટમાં કેસોની સંખ્યા ઘટે છે અને લોકોનો સમય તથા ખર્ચ બંને બચી શકે છે. ખાસ કરીને ચેક રિટર્નના કેસોમાં હવે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઝડપી નિકાલ શક્ય બનશે. કોર્ટ દ્વારા સૂચવવામાં આવેલી નવી પદ્ધતિ મુજબ QR કોડ દ્વારા પેમેન્ટ કરીને પક્ષકારો કોર્ટ બહાર જ સમાધાન કરી શકે છે. આ પ્રણાલીથી ચેક રિટર્નના કેસોમાં લાંબી કાયદાકીય પ્રક્રિયા ટળી શકે છે અને બંને પક્ષો વચ્ચે સહમતિથી તરત જ ઉકેલ આવી શકે છે. આ અવસરે લો કોલેજમાં અભ્યાસ કરતા અને વકીલાતના ક્ષેત્રમાં આગળ વધવા ઈચ્છતા વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓને ન્યાયિક પ્રક્રિયાની વ્યવહારુ સમજ મળી હતી. લોક અદાલત શું છે એના વિશે જો આપણે વાત કરીએ તો લોક અદાલત જે સાહેબે કીધું કે લોકોની અદાલત એવું કહી શકાય કે જેમાં મેરિટ્સ ઉપર કોઈ કેસનું ડિસિઝન નથી થતું, પણ બંને પક્ષોને જે અનુકૂળ હોય, બંને પક્ષો સંમત હોય એવી ટર્મ્સ ઉપર સમાધાન કરવામાં આવે છે. અને લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ હેઠળ એ ગવર્ન થાય છે. નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી, એ જ રીતે તાલુકામાં પણ
તાલુકા લીગલ સર્વિસ કમિટી છે. આ બધું બંધારણ લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ 1987 હેઠળ થાય છે. ન્યાયિક તંત્ર દ્વારા લેવામાં આવેલા આ પહેલને કારણે કોર્ટમાં વર્ષોથી પેન્ડિંગ રહેલા ચેક રિટર્નના કેસોમાં ઝડપી નિકાલ શક્ય બનશે અને લોકોને સમયસર ન્યાય મળવામાં સહાય થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.